ગુસ્સો આવે તો તેને કેવી રીતે કાબૂમાં રાખવો? ગુસ્સામાં ક્યારે તમે એવું બોલી લીધું છે જે પછી તમને જ પસ્તાવો થયો હોય? 1 મિનિટનો ગુસ્સો વર્ષો જૂના સંબંધ તોડી શકે છે, પરંતુ જો તમે ગુસ્સાને કાબૂમાં રાખતા શીખી જશો તો જીવનની અડધી જ મુશ્કેલી પોતે જ દૂર થઈ જશે. આજે વાત કરીએ કે ગુસ્સો આવે ત્યારે શું કરવું અને તેને કેવી રીતે હરાવવું. મિત્રો, ગુસ્સો આવવો એ ખરાબ વાત નથી. ગુસ્સો તો દરેક માણસને આવે છે, પરંતુ જે માણસ ગુસ્સામાં પોતાનું નિયંત્રણ ગુમાવી દે છે તે ઘણી વખત પોતાના જ નુકસાનનું કારણ બને છે. વિચાર કરો, જ્યારે તમે ગુસ્સામાં હોવ ત્યારે સાચા અને ખોટાનો નિર્ણય તમે કરી શકો છો? મોટા ભાગે નહીં. એ સમયે આપણે લાગણીથી નિર્ણય લઈએ છીએ, પરંતુ બુદ્ધિથી નહીં. ઘણા ઘરોમાં ઝઘડા કોઈ મોટી વાત નથી, પણ એક કડવા શબ્દથી શરૂ થાય છે. એક કર્મચારી ગુસ્સામાં તેની નોકરી ગુમાવે છે, એક મિત્રતા તૂટી જાય છે, એક પરિવાર વર્ષો સુધી દૂર થઈ જાય છે. ગુસ્સો આગ જેવો છે. જો તેને સમયસર કાબૂમાં ના લો તો એ સૌથી પહેલા પોતાને જ બાળે છે અને પછી આસપાસના લોકોને. તો હવે સવાલ એ છે કે ગુસ્સો આવે તો તેને કાબૂમાં કેમ રાખવો? પહેલી વાત, જવાબ આપતા પહેલા થોડો સમય લો, શાંતિ રાખો. ગુસ્સામાં તરત જવાબ આપશો નહીં. થોડા સેકન્ડ મૌન રહો. ઘણી વખત થોડું મૌન એવી મોટી ભૂલ અટકાવે છે કે જે તમને ખબર પણ ના હોય, જે પછી ક્યારેય સુધારી શકાતી નથી. બીજી વાત, કારણ શોધો. ઘણીવાર આપણે કોઈ એક વ્યક્તિ ઉપર ગુસ્સો કાઢીએ છીએ, જ્યારે ખરેખર તણાવનું કારણ કંઈક બીજું જ હોય છે. પોતાના મનને પૂછો, ખરેખર મારા ગુસ્સાનું કારણ શું છે? મને ખરેખર ગુસ્સો શા માટે આવે છે? પહેલી વાત, જવાબ આપતા પહેલા થોડો સમય લો. ગુસ્સામાં તરત જવાબ આપશો નહીં. થોડા સેકન્ડનો મૌન લો. ઘણી વખત થોડું મૌન એવી ભૂલ અટકાવે છે જે પછી ક્યારેય સુધારી શકાતી નથી. બીજી વાત, કારણ શોધો. ઘણીવાર આપણે કોઈ એક વ્યક્તિ ઉપર ગુસ્સો કાઢીએ છીએ, ત્યારે ખરેખર તણાવનું કારણ કંઈક બીજું જ હોય છે. તો પોતાના મનને પૂછો, ખરેખર મને ગુસ્સો શા માટે આવે છે? ત્રીજી વાત, શબ્દો પસંદ કરો. બોલેલા શબ્દો પાછા આવતા નથી. એક કડવો શબ્દ વર્ષો સુધી યાદ રહી શકે છે. તેથી ગુસ્સામાં બોલતા પહેલા વિચારો. ચોથી વાત, દરેક વાતોને દિલ પર ના લો. દરેક માણસ તમારી જેમ જ વિચારશે એવું જરૂરી નથી. મતભેદ જીવનનો ભાગ છે. પાંચમી વાત, માફ કરવાનું શીખો. માફ કરવું એ સામે વ્યક્તિ માટે નહીં, તમારા પોતાના મનની શાંતિ માટે છે. જે માણસ માફ કરી શકે છે તે ગુસ્સામાંથી પણ મુક્ત થઈ શકે છે. મિત્રો, એક વાત યાદ રાખજો, ગુસ્સામાં જીતેલો માણસ પણ હારી શકે છે, પરંતુ શાંતિથી હારેલો માણસ આખરે જીતી જાય છે. મહાન લોકોની સૌથી મોટી તાકાત તેમની બુદ્ધિ નથી હોતી, પરંતુ તેમનો લાગણીઓ પરનો કાબુ હતો. પરિસ્થિતિ કઠણ હોય ત્યારે પણ તે લોકો વિચાર કરી, આજથી એક નાનો નિયમ બનાવો. જ્યારે પણ ગુસ્સો આવે તરત પ્રક્રિયાના બદલે થોડો સમય લો. પછી જુઓ કેવી સમસ્યા બનતી પહેલા જ અટકી જાય છે. જીવનમાં સફળ થવું હોય તો માત્ર પૈસા કમાવા જ પૂરતું નહીં. યાદ રાખજો, જે માણસ પોતાના ગુસ્સાને જીતી લે છે તેને દુનિયાનો કોઈ માણસ હરાવી શકતો નથી. જો તમને આવી જીવનમાં આમ લાગે એવી ગુજરાતી સ્ટોરી એવી પસંદ હોય તો મારી ચેનલને એક લાઈક કરો, એક સબસ્ક્રાઈબ કરો અને મસ્ત મજાની એક કોમેન્ટ કરો. તો મિત્રો, મળીએ છીએ નેક્સ્ટ પાર્ટમાં, નેક્સ્ટ એપિસોડમાં કંઈક આવા જ નવા કન્ટેન્ટ સાથે.